विलादत नबारामा, शहादत नबारामा અને મદફન નબારાमा મોતબર તરીન રવાયત છે કે 5 જમાદુલ અવ્વલ અને મદફન શામ. ભલે લાખો ઇખ્તિલાફ હોય વિલાદતની તારીખો નબારામાં, શહાદતની બારામાં, પણ મરજાએ વક્તના કહેવા પ્રમાણે કે કૌમની વહદતના માટે જે જગા ઉપર જે તારીખ મશહૂર છે એ તારીખમાં ખુશી મનાવવામાં આવે અને ગમ મનાવવામાં આવે. શા માટે? આ માટે તાકે કૌમની વહદત અને આ કૌમની એકતા કાયમ રહે. એ જ રીતે કહે છે કે જે જગા ઉપર જેવી રીતે આઝાદારી કરવામાં આવે છે, મનાવવામાં આવે છે, એવી રીતે કરવામાં આવે તાકે કૌમની વહદત બાકી રહે, કૌમમાં ઇખ્તિલાફ પેદા ન થાય. અઝિયાન ગ્રામી તારીખમાં છે કે જ્યારે શહેઝાદી કૌનૈન સલામુલ્લાહી અલૈહા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના હમલથી હામિલા છે અને હવે વિલાદતનો સમય 100 બાજુનો છે. પૈગંબર ઇસ્લામ મુસાફિરમાં તશરીફ લઈને ગયા છે અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની વિલાદત બાસાદત થઈ જાય છે. એક બાર ફરી વાર મદીનતુલ મુનવ્વરાની કિસ્મત જાગે છે એટલે કે બે નિવાસાઓના પછી હવે મોટી નિવાસીની વિલાદત થાય છે. તો એક તરફ મૌલાએ કાયનાત મસરૂર છે કે નૂરે નજર મલી, શહેઝાદીએ કૌનૈન ખુશહાલ છે કે લફતે जिगर મલી, હસનૈન રાઝિયને ખુશ છે કે અમોને સાહર મલી એટલે બહેન મલી. અઝિયાન ગ્રામી વિલાદતના પછી તારીખમાં છે કે શહેઝાદી મૌલાએ કાયનાતથી કહે છે કે અય અબુલ હસન, હવે દીકરીના નામના મસલો છે. તો મૌલાએ કાયનાત કહે છે કે તમે જાણો છો સારી રીતે કે હું કોઈ પણ દિવસ પૈગંબરે ઇસ્લામ ઉપર શબકત કરતો નથી, એટલે પહેલ કરતો નથી. ચનાંચે પૈગંબર ઇસ્લામની વાટ જોઈ છે, ઇંતજાર કરે છે અને પૈગંબર ઇસ્લામ તશરીફ લઈને આવે છે. હવે પૈગંબર ઇસ્લામને પણ ખબર છે અને લોકો આવીને મુબારકબાદ દે છે, પૈગંબર પણ રાજી છે, આવીને પૈગંબર મુબારકબાદ પેશ કરે છે. તો મૌલાએ કાયનાત કહે છે યા રસૂલલ્લાહ, હવે દીકરીના નામનો મસલો છે. તો પૈગંબર ઇસ્લામ પર જવાબ કહે છે યા અલી, તમે જાણો છો કે હું કોઈ પણ દિવસ અલ્લાહ ઉપર સબકત નથી કરતો. પૈગંબર અને મૌલાએ કાયનાતના વચમાં આ વાત ચાલે છે કે તારીખના અંદરમાં છે કે જિબ્રીલ અમી અલ્લાહના તરફથી આવી જાય છે. હવે આવીને કહે છે યા રસૂલલ્લાહ, આ દીકરીના નામ પરવરદિગારે આલમ ઝૈનબ રાખે છે. તો પણ મુહમ્મદ વાલે મુહમ્મદ और करवानी बात છે અઝીઝો કે આ એવી હસ્તીઓ છે કે જે બરાએ નામ પર दुनिया वालों ना मोहताज नहीं. तो दिल चाहता है कहें कि जो हस्तियां बराए नाम भी दुनिया वालों की मोहताज न हो, वो फजाइल कमानात में दुनिया की मोहताज क्या हो? दुनिया हर एतबार से उनकी मोहताज नजर आती है. तो मोहम्मद वाले मोहम्मद आसमान से आवे छे, हसनैन होए, शहजादी ज़ैनब सलामुल्लाह अलैहा, दरेक नाम आसमान से आवे छे, परवरदिगारे आलम की तरफ से आवे छे. अज़ियान ग्रामी इसम गुजारी ज़ैनब. હવે જ્યારે ઝૈનબના બારામાં હું લોગતમાં જોઉં છું, લસાન અરબ, તાજુલ ઉરૂસ, આ બધી લોગત છે, ડિક્શનરી છે. તો ઝૈનબના માના ઘણા છે. ઝૈનબના એક માના કે બાદ મુહમ્મદ વાલે મુહમ્મદ તો અઝીઝાન ગ્રામી ઝૈનબના માના લોગતના અંદરમાં ઘણા માનાઓ છે. હવે ટાઈમ નથી કે એક એક માના ઝૈનબના બયાન કરવામાં આવે. ફક્ત એક માના તાજુલ ઉરૂસ લોગતમાં છે કે ઝૈનબ એટલે ચાહ અને ચોમન સ્વસ્થ. અને સૌથી અહેમ જે ઝૈનબનો અર્થ હોય છે ઝૈન અને અબ.
આબેશક ઝૈન અને અબ. ઝૈન એટલે ઝીનત, અબ એટલે બાપ. ઝૈનબ એટલે બાપની ઝીનત. વિચાર કરવાની વાત છે کہ مولا کائنات امیر المومنین نے فضائل و کمالات نے انسان جوے અને પછી વિચાર કરે کہ جو دکری جو بیٹی باپ کی زینت بن کے آ رہی ہو وہ کتنی کمالات اور فضائل و کمالات کی مالک رہی ہو. زینب એટલે બાપની زینت. તો નામ છે زینب અને કુનિયત શું છે? કુનિયત છે ઉમ્મે કુલસુમ. ઉમ્મુલ મસાઇબ પણ એક કુનિયત છે. કરબલાના પછી ઉમ્મુલ મસાઇબ. અલકાબ તારીખમાં ઘણા છે. એક લકબ છે ઝૈનબે કુબરા. શા માટે ઝૈનબે કુબરા? કે મૌલાએ કાયનાતની જેટલી પણ દીકરીઓ છે બધી ઝૈનબ. હવે ઓળખાણ માટે ઝૈનબે કુબરા, ઝૈનબે સુહરા. તો એક લકબ છે ઝૈનબે કુબરા. અને બીજું લકબ છે સિદ્દીक़ે સુગરા. શા માટે સિદ્દીक़ે સુગરા? મૌલાએ કાયનાત સાદિક છે. શહેઝાદી ફાતિમા સાદિકા છે. મૌલા પોતે એલાન કરે છે કે હું સિદ્દીक़ે અકબર છું, હું ફારૂक़ે આઝમ છું. મારા સિવાય જે પણ કોઈ દાવો કરશે યાદ રાખો ખોટાળા છે. સિદ્દીक़ે અકબર હું છું. તો મૌલાએ કાયનાત સિદ્દીक़ે અકબર, શહેઝાદી ફાતિમા સિદ્દીકા, તો જનાબે ઝૈનબ પણ સિદ્દીકા છે. હવે કેવી રીતે ઓળખાણ હોય? તો આ માટે સિદ્દીक़ે કુબરા યાની જનાબે ફાતિમા और सिद्दीक़े सुगरा यानी जनाबे ज़ैनब सलामुल्लाह अलैहा. आप मशहूर लक़ब से मशहूर અને ત્રીજો મશહૂર લक़બ શું છે? અકીલે બની હાશિમ. અકીલે બની હાશિમ એટલે શું? એટલે બની હાશિમના ઘરાનાના અંદરમાં જે ની સૌથી વધારે ઇજ્જત કરવામાં આવે, જેને માન દેવામાં આવે, એને કહે છે અકીલા. અકીલે બની હાશિમ એટલે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને પોતાના ઘરના અંદરમાં, આખા કબીલાના અંદરમાં, બની હાશિમના અંદરમાં એટલું માન હતો કે અકીલે બની હાશિમ કહેવામાં આવે છે. એના સિવાય ઘણા લक़બ છે. આલિમા, ફાઝિલા, મુહદ્દિસા, ઘણા લक़બ છે. બહુ ખાસ લक़બ 3 છે. સિદ્દીक़ે સુગરા, અકીલે બની હાશિમ અને ઝૈનબે કુબરા. અઝિયાને ગ્રામી તમે જો કે વિલાદત થઈ ગઈ. વિલાદતના પછી શું મળે છે? ગિઝાના અંદર પૈગંબર ઇસ્લામ પોતાની ઝબાને મુબારક દહેનમાં રાખે છે. જનાબે ઝૈનબ દુઆએ દહેન ચૂસે છે, પીએ છે. મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન લુઆબે દહેને રસૂલ યાની એક માસૂમના લુઆબે દહેન ચૂસે છે. અને અઝિયાને ગ્રામી જનાબે ઝૈનબ એક બાર પૂછ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ મૌલાએ કાયનાત પૈગંબર ઇસ્લામ એક માસૂમના લુઆબે દહેન ચૂસે છે. અને જનાબે ઝૈનબ 5 માસૂમ હસ્તીઓના લુઆબે દહેન ચૂસે છે. ક્યારેક પૈગંબર ઇસ્લામ પોતાની ઝુબાને મુબારક દહેનમાં રાખે છે, તો ક્યારેક મૌલાએ કાયનાત પોતાની ઝુબાને મુબારક, તો ક્યારેક શહેઝાદી ફાતિમા પોતાની ઝબાને મુબારક, અને ક્યારેક હુસૈન અને હસન અલૈહિસ્સલામ પોતાની ઝબાને મુબારક ચૂસાવે છે. 5 માસૂમ હસ્તીઓના લુઆબે દહેન જે હસ્તીને મળતો હોય તો વિચાર કરવાની વાત છે તે હસ્તી ફઝાઇલ ઓ કમાલાતના કેટલા ઉરૂજ ઉપર પહોંચી જશે. આ માટે તારીખમાં જ્યારે જોઉં છું તો તારીખમાં મળે છે કે દરેક રીતે ઇલ્મ હોય કે તકવા હોય કે તહારત હોય, શુજાઅત હોય કે ફસાહત ઓ બલાગત હોય, દરેક મેદાનમાં બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા લાજવાબ અને બેમિસાલ નજર આવે છે. ઇલ્મ અલ્લાહુ અકબર. એવા ઇલ્મ છે કે અંદાજા કરો એક માસૂમ ઇમામ કહે છે યા અહમદ ઝૈનબ, એ મારી ખુદી ઝૈનબ, તમો આલિમ તો ગૈર મુઅલ્લમા, તમો એવી આલિમા છો કે જેને કોઈ મુઅલ્લિમની કોઈ પણ દિવસ જરૂરત પડી નહીં. અને તમો એવી
સમજુ છો કે કોઈ સમજવા વાળાની જરૂરત પડી નથી. કહેવાનો મતલબ છે કે માસૂમ ઇમામ ઇલ્મની વખાણ કરે છે. એ જ માટે તારીખના અંદર છે કે જ્યારે મૌલાએ કાયનાત ઝાહિર ખિલાફત હાસિલ કરે છે, આમ તો મૌલાએ કાયનાત ખલીફા છે, પણ ઝાહિરી હુકુમત જ્યારે હાથમાં આવે છે અને કૂફા તરફ મૌલા સફર કરે છે તો શહેજાદી પણ સાફ સાથ છે. તારીખમાં છે કે અશરાફે કૂફાની બૈરાઓ પોતાના મર્દોથી કહે છે કે જાઓ અને મૌલાએ કાયનાતથી ઇજાઝત હાસિલ કરો તાકે હું જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના દર્સમાં શામિલ થાઉં. અને જ્યારે ઇજાઝત મળે છે તો તારીખમાં છે એવી આલેમા છે કે દર્સે તફસીર કુરાન બયાન કરે છે. એક દિવસની વાત કે દર્સે તફસીર બયાન કરે છે, કાફ હા યા આઈન સાદ ની તફસીર બયાન કરે છે અને મૌલાએ કાયનાત તશરીફ લઈને આવી જાય છે. જ્યારે દર્સ પૂરા થઈ જાય છે તો મૌલાએ કાયનાત સવાલ કરે છે, અરે મારી દીકરી, આજે તમો કાફ હા યા આઈન સાદ ની તફસીર બયાન કરતા હતા, તમને ખબર છે કે એની ખરી તફસીર શું છે? કહે છે બાબા જાન તમો બયાન કરો. ત્યારે મૌલાએ કાયનાત કહે છે કે મારી દીકરી, આજે કરબલાના મસાયબો છે એના તરફ એના અંદરમાં ઘણો ઇશારો છે. કહેવાનો મતલબ છે કે એવી આલેમા છે કે દર્સે તફસીર કુરાન બયાન કરે. ફસાહતો બલાગત અલ્લાહુ અકબર. કૂફા और શામ ના બાજારો ગવા છે કે એવી ફસાહતો બલાગત જનાબ ઝૈનબની જીભમાં છે, જબાનમાં છે કે જ્યારે ખુતબા દે છે તો લાગે છે મૌલાએ કાયનાત ખુતબા દઈ રહ્યા છે. આ ફસાહતો બલાગત છે અને સખાવતનો આલમ છે કે 4 અથવા 5 વર્ષની વિચાર કરો, ઉમ્ર મુબારક 4 અથવા 5 વર્ષ તારીખ. એક મહેમાન આવી ગયા મૌલાએ કાયનાતની ખિદમતમાં. મૌલાએ કાયનાત તશરીફ લઈને આવે છે બીબી ફાતિમાની ખિદમતમાં અને કહે છે કે દોસ્તરે રસૂલ, એક મહેમાન આવી ગયા છે, કંઈક પણ છે? તો શહેજાદી જવાબમાં કહે છે, અબલ હસન, ફક્ત એક રોટલી છે ઘરના અંદર અને આ પણ હિસ્સો છે જનાબે ઝૈનબનો. જનાબે ઝૈનબ જાગે છે, આરામ કરે છે, કાન સુધી આવાજ પહોંચી જાય છે. જવાબમાં કહે છે, આય માદરે ગ્રામી, આ મારા હિસ્સા જો છે આ મહેમાનને ખવડાવી દેવો. અંદાજા કરો સખાવતનો આલમ છે કે હું ભલે ભૂખી સોઈ જાઉં, વાંધો નથી, પણ મહેમાન મારા ઘરમાં આવે પણ ભૂખા ન સોય. આ સખાવત છે. અને ઇબાદતનો આલમ અલ્લાહુ અકબર. ઇબાદત આપણા ચોથા ઇમામ બયાન કરે છે કે મારી હુફીની ઇબાદત કરબલાની અહેમ તરીન તારીખ 10 મુહર્રમની રાત શહેજાદી એવી રીતે સજ્જાદા ઉપર બેઠીને ઇબાદત કરે છે કે ન પૂછો. આખી રાત ઇબાદત. અને પછી શામે ગરીબા સૌથી ખતરનાક રાત. ત્યારે પણ ઇમામ કહે છે કે હું જોઉં છું કે મારી ફૂફી અમ્મા જમીન ઉપર બેઠીને નમાઝે શબ અદા કરે છે. એટલે કે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એવી આબિદા છે કે આખી જિંદગી ઇબાદતમાં, તિલાવતમાં અને દુઆઓમાં પસાર કરે છે, ગુજારે છે. આ ઇબાદતનો આલમ છે. અને શુજાઅત, બહાદુરી. બહાદુર બાપની દીકરી છે. બહાદુરી એટલી છે કે ઇમામ હુસૈન ને મઝલૂમ કરબલાના મેદાનમાં જંગ જીતે છે અને શહેજાદી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બે ઠિકાના ઉપર જંગ જીતે છે. કૂફામાં આવે છે દરબારે ઇબ્ન ઝિયાદમાં, અને જ્યારે શામમાં આવે છે તો યઝીદના ભરા દરબારમાં જીતે છે. એવો મોટોડ જવાબ દે છે કે બધા ખામોશ થઈ જાય છે. આ શુજાઅતનો આલમ છે, બહાદુરીનો આલમ છે. અઝિયાન ગ્રામી, વધારે ટાઈમ નથી. કરામાતની હામિલ બીબી જનાબે ઝૈનબ, મોજિઝનુમા બીબી જનાબે ઝૈનબ. ઘણી કરામાત છે, ઘણા મોજિઝા છે. એમાંથી એક મોજિઝા, એક કરામત. ઈરાનમાં એક ગામ છે જેનું નામ છે ગુરુચર.
આયતુલ્લાહ ઉસ્માન મરહૂમ બુરુજર્દી જે મોટા એક મરજા તારીખમાં ગુજરા છે એ જ ગામના છે આયતુલ્લાહ બુરુજર્દી એક ગામ છે. સાહેબે 24 કરામાત એટલે કે 200 કરામત લખવાવાળા એક ચોપડી બનાવી રાખે છે, જેનું નામ રાખે છે 24 કરામાત એટલે કે જનાબ ઝૈનબના 200 કરામાત. તો આ ચોપડીના અંદરમાં લખે છે કે બુરુજરના અંદરમાં એક ગैर મુસ્લિમ રહેતા હતા જેનું નામ હતું યુસુફ. ઈસાઈ અથવા યહૂદી છે, નામ છે યુસુફ. અને લોકો એને ડોક્ટર કહીને બોલાવે છે. ડોક્ટર ઈરાની જમાનામાં કહે છે ડોક્ટરને ડોક્ટર કહીને લોકો બોલાવે છે. ઘણા માલદાર છે, પૈસાવાળા છે, પણ મજબૂરી શું છે કે એટલા બધું આવ્યા છે, માલ છે, દૌલત છે, સર્વત છે, પણ ઔલાદ નથી. ઘણી કોશિશ કર્યા, કેટલા દવા, કેટલા ઇલાજ, પોતાના ઇલાજ બધું કર્યા, દરેક રીતે દુઆ કર્યા, પણ કામયાબી હાસિલ નથી થઈ. તો એક દિવસ આ યુસુફ બેઠા છે પોતાના માથા પકડીને. એક મુસલમાન અહીંયાથી પસાર કરે છે અને કહે છે, હે ડોક્ટર યુસુફ, શા માટે હેરાનો પરેશાન થઈને બેસા છો? કહે છે, શું કરું? વિચાર કરું છું, એટલા માલ, એટલી દૌલત, પણ કોઈ વારિસ નથી, શું થશે? આ માટે હું હેરાન અને પરેશાન છું. કહે છે, પરેશાનીની શું વાત છે? મારા પાસે એક એવી મોજિઝનુમા બીવી છે કે અગર એના દરબારમાં તમે ચાલ્યા જાઓ અને જઈને એક 4 વર્ષની દીકરીની કસમ દઈને માંગણી કરો તો જે પણ માંગશું મળશે. સમજાવે છે. એ કહે છે, કેવી રીતે? કહે છે, અહીંયાથી એક કાફલા જવાના છે ઝિયારત માટે. તમે સંતાણીને આ કાફલા સાથે જાઓ તાકી તમારા જે કુટુંબવાળા છે, તમારા કબીલાવાળા છે, એને કાંઈ જાણ ના થાય, કેમ કે નામ મુસ્લિમ છે. હવે એની ઔલાદની પડી છે. તો એ તૈયાર થઈ જાય છે અને કાફલામાં શામિલ થઈ જાય છે. અહીંયા સુધી શામમાં પહોંચી જાય. શામ પહોંચીને પૂછે છે, કેવી રીતે આપણે રોઝામાં જાય? લોકો સમજાવે છે કે ગુસ્લ કરો, વઝુ કરો, આ પાક જગા છે, જે રીતે લોકો સમજાવે છે, કહે છે, અને રોઝાના અંદરમાં દાખલ થાય છે. પછી જાયને કહે છે કે હે મુસલમાનોના નબી, હું આજ સુધી તમારા દુશ્મન હતા, તમારા મઝહબથી છેટે, પણ આજે તમારી ઔલાદના ચોખટ ઉપર આવ્યા છું અને ઘણી બધી ઉમ્મીદ લઈને આવ્યા છું. અને આગળ કહે છે કે બીબી, તમારા દરબારમાં જે પણ આવે છે ખાલી હાથ કોઈ પણ જાતા નથી. મને આ સમાચાર મળ્યા છે. હું પણ ઘણી ઉમ્મીદ લઈને આવ્યા છું. હે બીબી, અને અગર મને ઔલાદ મળી જશે તો હું મુસલમાન પણ થઈ જશું. અને જેટલી પણ ઔલાદ મળશે દરેક ઔલાદના નામ અય્યદહાબના નામ ઉપર રાખશું. દિલથી દુઆ કરે છે, દિલથી માંગણી કરે છે અને ઝિયારત કરી પાછી આવે છે. જ્યારે ગામ પાછી આવે છે તો એની ઘરવાળી હામેલા થઈ જાય છે અને ઔલાદ એને મળે છે. જ્યારે ઔલાદ પેદા થાય છે તો એકનું નામ રાખે છે હુસૈન, અને પછી જ્યારે બીજી મળે છે તો નામ રાખે છે ઝૈનબે કુબરા. દૂધ પણ મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે નામ રાખ્યા છે હુસૈન અને ઝૈનબ. કબીલાવાળા એક દિવસ સવાલ કરે છે, અરે યુસુફ, આ શું છે? આ મુસલમાનોના નામ તમે રાખો છો? કેમ કે અત્યાર સુધી પોતાના મઝહબને જાહેર નથી કર્યા, મુસલમાન થઈ ગયા, વાદા પૂરા કરે છે, નામ હુસૈન રાખે છે, ઝૈનબ રાખે છે. કેમ કે જનાબ ઝૈનબના દરબારમાં દુઆ કર્યા છે, મળ્યા છે, પણ પોતાના મઝહબ જાહેર નથી કર્યા. તો કબીલાવાળા સવાલ કરે છે કે એ યુસુફ, શા માટે મુસલમાનોના નામ રાખો છો પોતાના ઔલાદ? આમ પહેલાવા માટે કઈ બોલે છે પણ એ લોકો નથી કરતા. કહે છે, નહીં, હકીકત બયાન કરો, મને હકીકત ખાતી છે. મજબૂર થઈને કહે છે કે હકીકત આમ છે, આટલો કિસ્સો બયાન કરે છે. હવે જ્યારે આ કિસ્સા બયાન કરે છે તો એટલો અસર થઈ જાય છે કે બીજા લોકો પણ કહે છે, મને પણ કલમા પઢાવો. બધા કલમા પઢે છે, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ વ અલીયુન વલીયુલ્લાહ. મુહમ્મદ વાલે મુહમ્મદ મુસલમાન થઈ
جائے درود پڑھیں محمد والے محمد. کوئی بھی موجز نما شخصیت نے ولادت چھے آنے آجے لگن پہنچے آؤ بدا ایک ساتھ پڑھی ایک ساتھ مل کر کے ایسی موجز نما طیب و طاہر ہستی کی ولادت کے بعد انہی کے وسیلے سے ہم دعا کریں جن کے وسیلے سے غیر مسلموں کو سب ملتا ہے تو ہم کو چاہنے والے ماننے والے. اے میرے معبود تجھے واسطہ ہے آج کی نورانی روحانی مبارک بات کا اور ایسی طیب و طاہر پاک و پاکیزہ مبارک ہستی جناب زینب سلام اللہ علیہا. اے میرے معبود ہم سب کے ایمان کو مستحکم سے مستحکم تر فرما. بارے الہ ہم سب کے تمام چھوٹے بڑے گناہوں کی مغفرت فرما. ہمیشہ گناہوں سے دور رہنے کی توفیق عنایت فرما. بارے الہ تمام شرکائے محفل کے اوپر اپنی رحمتوں کی بارش کو نازل فرما. مومنین میں جو پریشان حال کی پریشانیوں کو دور فرما. جو خوشحال ہیں کہ خوشحالی میں اضافہ فرما. جو بے روزگار میں اچھے روزگار عطا فرما. جو صاحبان روزگار کے روزگار میں خیر اور برکت عنایت فرما. اے میرے معبود یہ اب جو ہونے جا رہا ہے اس میں پائیداری اور استحکام عنایت فرما. دونوں پھولیں پھلیں شاد و آباد خوش خرم رہیں. آمین رب العالمین. اے میرے معبود ہم سب کے دلوں کے اندر میں حقیقی اہل بیت کی محبت کو قائم اور دائم فرما. انہی ہستیوں کے راستے پر چال و چلن پر عمل کرنے کی چلنے کی توفیق بھی عنایت فرما. بارے الہ ہم سب کی امام برکت امام الزمان علیہ السلام و سلام کے ضرور میں تعجیل فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم.